રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ દુકાન ચાલી ઘર તરફ। જેઠ મહિનાની ધગધગતી બપોર અનોખી તેના ઘરના આંગણામાં ફાટેલી જૂની બોરીઓ લઈને બેઠી હતી। અનોખી, તું શું કરે છે? અરે આવ વિમલા, ઘરમાં કેટલીક જૂની બોરીઓ પડી હતી તો વિચાર્યું સ્ટૂલ પર મૂકવાની સાદડી બનાવી લઉં। વિમલાએ જોયું કે અનોખી કોથળીઓ સીવીને તે પટુઆ ઘાસથી તેના પર ખૂબ જ સુંદર કલાકૃતિ બનાવીને સાદડી બનાવતી હતી। અરે વાહ, ખૂબ સુંદર! અનોખી, તું તો ખરેખર અનોખી છે। તે આટલા જૂના કોથળાઓને કેટલા સુંદર નવા જેવા બનાવી દીધા। આમાં શું મોટી વાત છે? આ કામ તો હું વર્ષોથી કરી રહી છું। અરે, તને ખબર નથી કે આ અનોખી કળા આખી દુનિયામાં કેટલી પ્રિય છે? સાચે? હા, અને જો તું ઈચ્છે તો તારી આ કળાને આવકનું સાધન પણ બનાવી શકે છે। લો કહો, શું આ બોરીઓ પર કરવામાં આવેલું ભરતકામ આપણી આવકનું સાધન બની શકે? હા, કેમ નહીં? સારું, એક કામ કર, તારી અત્યાર સુધી બનાવેલી બધી જ કોથળીઓ લેતી આવ। સારું, હમણાં લાવી। થોડી જ વારમાં અનોખી પોતાના રૂમમાંથી ઘણી બધી સુંદર બોરીઓ લઈ આવી। વિમલાએ એક પછી એક બધાના ફોટો લીધા અને તેમને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા અને એવું પણ લખ્યું હતું કે મારી મિત્ર અનોખીનું અનોખું ભરતકામ। શું તમે પણ તમારા ઘરને આનાથી સજાવવા માંગો છો? જો હા, તો અમારો સંપર્ક કરો। જો, મોકલી દીધું। થોડા જ સમયમાં વિમલાના સોશિયલ મીડિયા પર અનોખીના કામના વખાણ થવા લાગ્યા। અરે વાહ, શું સુંદર ભરતકામ કર્યું છે! હા, હું પણ આ ખરીદવા માંગુ છું। જો અનોખી, કેટલા લોકો આ સુંદર બોરીઓ ખરીદવા માંગે છે। શું ખરેખર વિમલા, લોકો સાચે આ ખરીદવા માંગે છે? હા હા, આજ તો છે સોશિયલ મીડિયાનો કમાલ। ફોન હવે માત્ર વાત કરવા માટે નથી રહ્યો, તે હવે બેંક છે, દુકાન છે અને શાળા પણ છે। જો એમ હોય તો મને પણ શીખવાડી દે કે તે આ બધું કેવી રીતે કર્યું। હા હા, કેમ નહીં? જરા તારો મોબાઈલ લેતી આવ। વિમલાની મદદથી અનોખીએ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શીખી લીધું। બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર એક નાનો વિડીયો અને કેટલીક તસવીરો શેર કરી, જેમાં તેનું કામ સમજાવ્યું હતું। અનોખીની કળાની તસવીરો થોડાક જ દિવસોમાં હજારો લોકોએ જોઈ। ઘણા લોકો તેની બનાવેલી વસ્તુઓ ખરીદવા માંગતા હતા। અનોખી ધીરે ધીરે શીખી ગઈ કે કેવી રીતે સુરક્ષિત રીતે વિશ્વભરના લોકો સાથે તેની કળા શેર કરવી। તેની સફળતાની ગાથા આજુબાજુના ગામડાઓ સુધી પહોંચવા લાગી। ઘણી સ્ત્રીઓ હવે તેની પાસેથી આ બધું શીખવા માંગતી હતી। અનોખીના પ્રયત્નો હવે માત્ર તેના પૂરતા મર્યાદિત ન હતા। હવે તેની આ યાત્રામાં વધુ મહિલાઓ જોડાઈ હતી। આજે તે અન્ય મહિલાઓને પણ તેમની કળા અને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવાનું શીખવે છે। હવે તો ઘરે જ દુકાન આવી ગઈ છે અને તેની શાળા પણ ઘરેથી જ ચાલી રહી છે। તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ દુકાન ચાલી ઘર તરફ। અનુવાદ તથા રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા। પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા। એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા।